નમસ્કાર, હું પટેલ સંજય કુમાર રામાભાઈ, પાલસાસન પ્રાથમિક શાળા, તાલુકો જુટાણા, જિલ્લો મહેસાણા જિલ્લાનું 11મું ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના મારા ઇનોવેશનનું શીર્ષક છે વાર્તાથી મૂલ્ય શિક્ષણ સુધીની સફર. આપ સર્વને આ ઇનોવેશન અંગેની હું થોડીક ચર્ચાઓ કરીશ, આપ સાંભળશો. સમસ્યા અને ઇનોવેશન પૂર્વેની સ્થિતિ. વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણનો અભાવ જોવા મળતા આ નવતર પ્રયોગની આવશ્યકતા જણાઈ. બાલસાસણ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણનો અભાવ જોવા મળતો આ પ્રવૃત્તિ હાથ ધરી હતી. ઇનોવેશન માટેની પ્રયુક્તિ, સાધન સામગ્રી, સમયગાળો અને લક્ષ્ય જૂથ. આ નવતર પ્રયોગ પહેલા વિદ્યાર્થીઓમાં સ્વાર્થવૃત્તિ, ખોટું બોલવું, વડીલોની સામે બોલવું, લાલચ જેવા નકારાત્મક ભાવ જોવા મળતા હતા. આ નવતર પ્રયોગ બાલસાસણ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના કુલ 80 વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ આપતી વાર્તાઓને વિદ્યાર્થીઓને સમક્ષ રજૂ કરી મૂલ્યો ઉજાગર કરવાનો પ્રયત્ન જૂન 2025થી અમલમાં મૂકવામાં આવ્યો છે. નવતર પ્રયોગનું વિગતવાર વર્ણન. આ નવતર પ્રયોગ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓમાં મૂલ્યોનો વિકાસ કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત વિદ્યાર્થીઓને એવી વાર્તાઓ કહેવામાં તથા વંચાવવામાં આવે છે કે જેના થકી તેમનામાં મૂલ્યોને કેળવી શકાય. મૂલ્યોને શીખવવાના હોતા નથી, પરંતુ આત્મસાત કરવાના હોય છે. આ ત્યારે જ શક્ય બની શકે જો વિદ્યાર્થીઓને વાર્તાના માધ્યમથી વાર્તામાં આવતા પાત્રોને તેમના જીવન સાથે જોડી તેમને વાર્તામાં આવતા મૂલ્યોની વારંવાર સમજ આપવામાં આવે. અમારી શાળામાં પ્રાર્થના સભામાં ગુરુવાણી કાર્યક્રમ થકી હું વિદ્યાર્થીઓને વાર્તા કહી તેમાં સમાવિષ્ટ મૂલ્યો પર ભાર મૂકી સમજાવવાનો પ્રયત્ન કરું છું. ત્યારબાદ જે વાર્તાઓ કહી હોય તેના કાર્ડ વાંચવા માટે આપું છું, જેથી વાર્તા વાંચી સમજી વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારી શકે અને સારા વ્યક્તિ બની શકે. મૂલ્યાંકનની વિગતો. આ નવતર પ્રયોગના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને વાર્તાના કથન તથા વાંચન બાદ તેમાં ઉજાગર થતા મૂલ્યોની પ્રશ્નોત્તરી દ્વારા તથા તમને શું ગમ્યું એમ પૂછીને વિદ્યાર્થીઓ પાસેથી મૂલ્યોની તારવણી કરાવી તેમને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપું છું. પરિણામો. આ નવતર પ્રયોગનું પરિણામ એવું જોવા મળ્યું કે વિદ્યાર્થીઓમાં શિસ્ત, સાચું બોલવું, નિયમિતતા, બીજાની વસ્તુ પૂછ્યા વગર લેવી નહીં, વડીલોનો આદર કરવો, કોઈને હાનિ ન પહોંચાડવી, એકબીજાને મદદરૂપ થવાની ભાવના, મિત્રતા, પાપ પુણ્યનો ભેદ વગેરે જેવા મૂલ્યો જોવા મળ્યા.